વિદ્યાર્થી મિત્રો, આજના યુનિટ નંબર 14 અને જૈવિક અણુના આ લેક્ચર નંબર 5ની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ અને છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. પણ દર વખતની જેમ આપણે શરૂઆતમાં થોડીક વખત આપણે જૂના જે આપણા લેક્ચર નંબર 4નું થોડુંક આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. તમને કદાચ ખબર હોય તો આપણે ખ્યાલ છે કે બેયર નામના વૈજ્ઞાનિકે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને આધારે આપેલું હતું, જેના આધારે આપણને એવો ખ્યાલ આવ્યો કે એમાં 6 કાર્બન એક જ શૃંખલામાં સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય છે. એમાં કાર્બોનિલ સમૂહ છે અને કાર્બોનિલ સમૂહમાં પણ આલ્ડીહાઇડ સમૂહ છે, 5 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે અને 5 પૈકીનો એક હાઇડ્રોક્સિલ સમૂહ એ પ્રાઇમરી આલ્કોહોલ છે અને બાકીના 4 દ્વિતીયક આલ્કોહોલ છે. પછી આપણે એમ પણ જોયા હતા કે એમિલ ફિશરે એવું જણાવ્યું કે એની અંદર 4 કિરાલ કાર્બન હોવાથી એના 16 અવકાશ વિન્યાસ સમઘટકો શક્ય બની શકે છે અને એની અવકાશીય ગોઠવણી કેવી રીતે હોય એ એને 1891ની અંદર સમજાવેલી. જો કે એના માટે 1902માં એને નોબેલ પારિતોષિક મળ્યો અને એમાં એને જણાવ્યું કે ગ્લુકોઝમાં જે OH સમૂહ છે જે ત્રીજા નંબરના કિરાલ કાર્બન સાથે જોડાયેલો છે એ ડાબી બાજુ હોય છે અને બાકીના 3 એટલે કે 2, 4 અને 5 કિરાલ કાર્બનના હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ જમણી બાજુ ગોઠવાયેલા હોય છે. બરાબર. એના પછી આપણે ડી અને એલ નામકરણ કેવી રીતે થાય એની વાત કરી. મેં તમને કીધું હતું કે ફિશર પ્રક્ષેપ સૂત્ર મુજબ ઉપર હાઈલી ઓક્સિડાઇઝ ગ્રુપ ઉપર મૂકવાનું, નીચે લોઅર ઓક્સિડાઇઝ ગ્રુપ મૂકવાનું. હવે લોઅર એટલે એનો જે છેડો હોય એનાથી એક સ્ટેપ ઉપર જ્યાં કિરાલ કાર્બન આવતો હોય, જો એની જમણી બાજુ તમને OH જોવા મળે તો એને કેપિટલ ડી કહેવાય અને ડાબી બાજુ OH જોવા મળે તો એને કેપિટલ એલ કહેવાય. મેં તમને કીધું હતું કે DL નામકરણને સ્મોલ ડી અને એલ એટલે કે ડેક્સ્ટ્રો લીવો સાથે કોઈ સંબંધ હોતો નથી, કારણ કે ડેક્સ્ટ્રો અને લીવો એ પ્રાયોગિક રીતે પોલારીમીટર નામના સાધનની મદદથી નક્કી કરવામાં આવે છે. બરાબર છે. ફરીવાર બોલી રહ્યો છું કે કેપિટલ DL ને સ્મોલ dl સાથે એટલે કે વિન્યાસને ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તન સાથે કોઈ જ લેવા દેવા નથી. ઘણી વખત કેપિટલ ડી હોવા છતાં પણ લીવો હોઈ શકે અને કેપિટલ એલ હોવા છતાં પણ ડેક્સ્ટ્રો હોઈ શકે. બરાબર છે. અચ્છા, હવે આપણે જે એના સ્ટ્રક્ચર્સ બધા કેપિટલ ડી અને એલ ના આપણે જોયા હતા એની મર્યાદા પણ છે કે તમારો હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો જ તમે આ સમજાવી શકો છો. જો કે ભવિષ્યમાં તો NH2 માટે પણ સમજાવવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે જો કહેવાનો મતલબ આપણો એવો છે કે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના જ્યારે વર્ણન કરતા હોઈએ ત્યારે DL નામકરણનું કામ થાય છે. બાકી એની મર્યાદા છે. બાકી તો નિરપેક્ષ વિન્યાસ RSમાં જ આપણે વધારે પડતા ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ. આ મેં તમને લેક્ચર નંબર 3નું રિવિઝન કરાવ્યું. હવે હું તમને જે કરાવી રહ્યો છું એ છે લેક્ચર નંબર 4નું રિવિઝન, જેમાં આપણે એવું સમજવું છે કે આ જે મુક્ત શૃંખલા બંધારણ બન્યું એના પ્રોબ્લેમ શું આવ્યા. તો કે જ્યારે D+ ગ્લુકોઝ હતો તો એ આલ્ડીહાઇડની અમુક લાક્ષણિક પ્રક્રિયાઓ આપતો નહોતો. જેમ કે આપણે વાત થઈ હતી કે ગ્લુકોઝ છે એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતો નથી. બરાબર છે. સોડિયમ બાયસલ્ફાઇડ જે તમને યાદ આવે તો આપણે આની પહેલાના લેક્ચર્સમાં મેં તમને સમજાવ્યું હતું. બીજું કે ઈ આલ્ડીહાઇડ છે એ એમોનિયા, આલ્ડીહાઇડ 2,4 ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે કે સ્કીફ બેઝ સાથે પણ પ્રક્રિયા આપતો નથી. એટલે ઘણી વખત આપણે એમ થાય છે કે બ્રોમિન જળ સાથે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે, મંદ ઓક્સિડેશન કરતા આવે તો CHO તો છે જ, છતાં પણ એ આવા લોકો સાથે કેમ પ્રક્રિયા આપતો નથી? આ એક પ્રશ્ન. બીજું, ગ્લુકોઝ છે એ NH2OH સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ આપતો હતો. બરાબર છે. પણ ગ્લુકોઝનો જે પેન્ટાએસિટેટ બન્યો હતો એ આ પ્રક્રિયા આપતો નથી. એનો મતલબ કે ગ્લુકોઝ પેન્ટાએસિટેટમાં આલ્ડીહાઇડ છે જ નહીં, એટલે કે ગેરહાજર છે એવું આપણે કહી શકાય. ઇન્ટરેસ્ટિંગ વાત તો હવે શરૂ થાય છે કે D+ ગ્લુકોઝના 2 અવકાશીય સ્વરૂપ હોય છે, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. એમાં જે આલ્ફા ડી ગ્લુકોઝની આપણે જે વાત કરતા હતા એ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો કે સાંદ્ર જલીય અથવા આલ્કોહોલિક દ્રાવણના સ્ફટિકીકરણને 303 કેલ્વિન તાપમાને કરતા આલ્ફા D+ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. તેનું ગલનબિંદુ 419 કેલ્વિન હતું અને એનું
ધ્રુવીભૂત કોણાવર્તન જે આપણે પોલારીમીટરમાં 111 પણ તાજા બનાવેલા દ્રાવણનું તાજા બનાવેલા જલીય દ્રાવણનું 111 મળે. એની સામે બીટા ડી ગ્લુકોઝ જે છે એ આપણે 371 કેલ્વિન તાપમાને પાણીમાં જે ગ્લુકોઝ ઓગાળેલો હતો એનું આપણે સ્ફટિકીકરણ કરતા એ પ્રાપ્ત થાય છે. એનું પણ ગલનબિંદુ 423 કેલ્વિન તાપમાન હતું, જે આપણે અહીંયા બધું બતાવેલું જ છે. અને આપણે એના તાજા જલીય દ્રાવણનું કોણાવર્તન 19.2 ડિગ્રી આપણને પ્રાપ્ત થયેલું હતું. આ ત્રીજો પ્રોબ્લેમ. એ આવું શું કામ થાય છે એ હજી કંઈ સમજાતું નથી. પછી તમને યાદ આવે તો આપણે ચોથા પ્રોબ્લેમ્સ તરફ આપણે આગળ વધ્યા. ચોથો પ્રોબ્લેમ શું છે એ તમે જુઓ તો કે જલીય માધ્યમની અંદર તમારો જે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ જે છે એ જ્યારે તમે ખાલી ક્રિસ્ટલાઇન સ્વરૂપમાં એટલે કે સ્ફટિકમય સ્વરૂપમાં હતો તો એ બહુ સ્ટેબલ જ હતા. આલ્ફા ડી ગ્લુકોઝ પોતે એકલો હશે, બીટા ડી ગ્લુકોઝ. પણ જેવું તમે એનું જલીય દ્રાવણ બનાવ્યું ને તો એનું એકબીજાની અંદર રૂપાંતરણ ચાલુ થઈ અને સંતુલન મિશ્રણ બન્યું. એ સંતુલન મિશ્રણ વખતે 36% આલ્ફા ડી ગ્લુકોઝ હતો અને 64% જે છે એ બીટા ડી ગ્લુકોઝ હતો. બરાબર છે. બીજું કે એના કોણાવર્તન 111 માંથી ઘટીને 52.5 અને બીટા ડી ગ્લુકોઝનું આપણે +19.2 થી વધીને 52.5 થયું. તો આ જે તમે જોવા જાઓ છો કે આ એક સ્વયંવર્તી જે ફેરફાર એના સ્પેસિફિક રોટેશનમાં કોઈ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના કોઈ એક ધ્રુવીભૂત કોણાવર્તનની અંદર સમય જતા જે આ સ્વયંવર્તી જે ફેરફાર આવે છે અને એક વખતે એ સંતુલન સ્થાપે છે, આખી આ જે ઘટના છે ને એને મ્યુટા રોટેશન કહેવાય, એને પરિવર્તી પરિભ્રમણ કહેવામાં આવે છે. હવે આપણે સમજવાનું આવ્યું કે આવું બધું થાય છે શું કામ એમ. અને સૌથી અગત્યનું એવું હતું કે ડી પ્લસ ગ્લુકોઝના જે બે સમઘટકો હતા એ મિથાઇલ ગ્લાયકોસાઇડ બનાવે છે, ગ્લુકોસાઇડ છે એ ગ્લુકોસાઇડ બનાવે છે. તો એમાં આપણે શું કહી શકાય કે જેમ તમારી પાસે 1 મોલ આલ્ડીહાઇડ હતો, રાઈટ, એ ટૂંકમાં 2 મોલ મિથેનોલ સાથે જોડાઈને એસિટાલ કમ્પાઉન્ડ બનાવતો હતો, રાઈટ. એવી રીતે ગ્લુકોઝ છે પણ એ તો 1 જ મોલ મિથેનોલ સાથે જોડાય છે, રાઈટ. આપણે ખબર હતો ઓલું શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જોડાશે અને એ પણ ગ્લુકોસાઇડ મિથાઇલ આલ્ફા અને બીટા ડી ગ્લુકોસાઇડ બનાવે છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું આવતો હતો તો કે આ જે ગ્લુકોસાઇડ બનતો હતો ને એ પછી ટોલેન્સ, તમે આમ જોવા જાઓ તો કે આ જે ગ્લુકોસાઇડ જે છે એ આમ તમે જોશો તો ટોલેન્સ કસોટી જે છે એ આપતો નહોતો. બરાબર છે. એ ફેલિંગ દ્રાવણ જે તમે જોવા જાઓ છો તો ફેલિંગ કસોટી પણ જે છે એ આપતો નથી. બરાબર છે. એ હાઇડ્રોજન સાયનાઇડ સાથે પણ પ્રક્રિયા કરતો નથી, NH2OH સાથે પણ, આ કોઈની સાથે આ ટોલેન્સ ફેલિંગ કોની વાત કરું છું હું, આલ્ફા અને બીટા ડી ગ્લુકોસાઇડ આવું કંઈ આપતા નથી. એનો મતલબ શું થયો કે એની અંદર CHO સમૂહ કેવો છે, ગેરહાજર છે એવું કંઈક પ્રતીત થાય છે ને. હવે આટલા નવા દ્રષ્ટિકોણ આવ્યા તો આ દ્રષ્ટિકોણને સમજાવવું કેમ? કારણ કે ગ્લુકોઝનું આજે મુક્ત શૃંખલા બંધારણ જે છે એ આવી મર્યાદા ધરાવતું હોવાને કારણે પછી જ વૈજ્ઞાનિકો જે છે એ થોડાક બીજા રેફરન્સની અંદર જે છે એ દાખલ થયા કે આ વસ્તુને આપણે કઈ રીતે અલગ સ્વરૂપમાં આપણે જે છે એને સમજાવી શકાતી હોય. જો કે અહીંયા આપણે વૈજ્ઞાનિકના નામ આપણી NCERTની બુકમાં પણ લખેલા નથી, બાકી હાવર્થ જે સાયન્ટિસ્ટ હતો એને આ બધા પ્રયત્નો કર્યા. હવે આપણે આપણા ઓરિજિનલ લેક્ચરમાં આવીએ છીએ. આજે લગભગ તમે જોશો તો 9 મિનિટ આપણે જે અત્યારે વાત કરીને એ બહુ એક ક્વિક કેપ રિવિઝન કરેલું છે. જરૂરી હતું કારણ કે 2-3 વખત તમે જ્યારે એને સમજશો ને તો તમને ધીમે ધીમે ગળે ઉતરશે. બાયોલોજીના સ્ટુડન્ટ્સને પણ જ્યારે બાયોકેમિસ્ટ્રીમાં ભણતા હતા ત્યારે ડાયરેક્ટ જ આપી દીધું છે, આવી કોઈ પણ વસ્તુ કેમિસ્ટ્રીના એંગલથી સમજાવેલી નથી. તો ચાલો હવે આપણે આજે શરૂ કરીએ છીએ અને એ છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. એમાં પણ મારે પ્રયત્ન એવો છે કે હું એકદમ તમને, કારણ કે આ જગ્યા છે ને એ બહુ થોડીક સેન્સિટિવ જગ્યા છે, એટલે આપણે ધીમે ધીમે જાશું અને પાસ થઈ જાશું એટલે તમને ખબર પડી જશે. હવે તમે જુઓ, આપણે જે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ હતું, રાઈટ, એની મર્યાદાને સમજવા માટે બરાબર તમારે એવું સમજવું પડશે, આપણે પહેલા એવું સમજવું પડે ને કે જો એની મર્યાદા સમજવી હોય તો તમારે એવું સમજવું પડે કે જે મોનોસેકેરાઇડ છે, બરાબર છે, તે મુક્ત CHO કે
કીટોન. ધ્યાન રાખજો શું શબ્દો બોલ્યો છું. મોનોસેકેરાઇડ છે ને મુક્ત CHO કે C ડબલ બોન્ડ O ધરાવતો નથી. તોય પાછો પ્રશ્ન તો આવશે તો ભાઈ બ્રોમિન જડારે કરે છે. એ ટૂંકો એમ કે છે કે આવો CHO છે ને એ ફ્રી સ્ટેટમાં હોતો નથી એમ કહેવા માંગે છે. હજી સાબિત નથી કર્યું, બરાબર સમજજો. પણ એને બદલે ધરાવતો નથી, પરંતુ તેને બદલે એ કયા સ્વરૂપમાં હોવો જોઈએ? તો કે એ જે છે ને ચક્રીય, તે કેવો હોવો જોઈએ? ચક્રીય હેમી એસિટાલ. બરાબર છે, ચક્રીય તો હોવો જ જોઈએ. અને હેમી એટલે અડધો એસિટાલ અથવા ચક્રીય કીટાલ ફોર્મેશનમાં હોવો જોઈએ. તમને હવે ખ્યાલ આવ્યો કે આપણે આલ્ડીહાઇડ કીટોન પાર્ટ ભણી ગયા, એની અહીંયા શું જરૂરિયાત ઊભી થાય છે. હવે આ પ્રશ્ન એવો છે કે આ હેમી એસિટાલ અને ચક્રીય કીટાલ મીન્સ આપણે આજે કેવી રીતે આપી શકીએ, એ લોકો કેવી રીતે આપતા હોય, એટલે કે જેને હું હેમી કીટાલ પણ બોલી શકું છું. તો કે આવું પહેલા તમને યાદ આવે છે એસિટાલ ક્યારે બને? જ્યારે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ જોઈન્ટ થતા હતા ને ત્યારે બનતું હતું. હવે હું થોડુંક મારા તરફથી તમને જેમ સમજાવવું છે, જેમ કે તમે વિચારો કે મારી પાસે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે, આ C ડબલ બોન્ડ O H છે, બરાબર છે. આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, આ પાંચમો છે અને આ છઠ્ઠો છે. સમજો, આ થોડીક મારા તરફથી આખી પ્રોસેસ સમજાવી રહ્યો છું. આવું એક પણ બુકમાં તમને લગભગ સામાન્યતઃ તમને જોવા મળતું નથી. હવે મારો કહેવાનો મતલબ આવો છે કે તમારો જે આ છે ને આ ડેલ્ટા માઇનસ છે અને આ ડેલ્ટા પ્લસ છે. એટલે આનો મતલબ એવો થઈ ગયો કે આની અંદર અત્યારે આલ્ડીહાઇડ સમૂહમાં કાર્બોનિલ સમૂહ છે. કારણ કે આ બધું એસિટાલ કીટાલ બને ક્યારે? કાર્બોનિલ સમૂહ હોય તો. પણ એની સામે OH તો આપણે બહારથી ઉમેરવો પડે, પણ અહીંયા તો ઓલરેડી અંદર જ OH છે. તો એવું બને ને કે આ અને આ જ એ લોકો એકબીજા સાથે પ્રક્રિયા કરી શકતા હોવા જોઈએ. મગજમાં ઉતરું તમને હું શું કહેવા માંગુ છું? આ પાઈ બંધ છે ને અહીંયા શિફ્ટ થશે એટલે O માઇનસ આવશે. એટલે અહીંયાથી આ જે H જે છે આ H તમે બરાબર જોજો, આ H એ ત્યાં શિફ્ટ થઈ જશે. તો આ તમને આમ થોડું દેખાવમાં કેવું લાગશે? જુઓ તો એક મિનિટ, હું થોડુંક આ O ને તમારી માટે આમ કરી નાખું છું સમજાવવા માટે. જુઓ એ કંઈક આવું કે છે આ H, એટલે આ A છે ને અહીંયા છે, આ C છે, અહીંયા શું છે? OH છે, રાઈટ. હવે અહીંયા શું છે? આ C છે, આ શું છે? H છે. હવે અહીંયા તો ખાલી O જ રહ્યો ને, બાકીનું તો બધું તમે જુઓ બધું બરાબર જ છે. જો આ OH છે, આ H છે, પછી અહીંયા શું છે તો કે HCOH, આમાં કોઈ જ ફેરફાર નથી. તમે જુઓ 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન, આ 5 કાર્બન, એમાં નીચે કોઈ જ છે નહીં. તો આની અને આની વચ્ચે શું બન્યું છે? તો કે ચક્ર બની ગયું છે. જુઓ કયા કાર્બન અને કયા કાર્બન વચ્ચે ચક્ર બન્યું છે? તો કે 1 અને 2 વચ્ચે ચક્ર બનેલું છે. તમે સામાન્યતઃ 1 અને 2 વચ્ચેનું તમે ચક્ર બનાવવાની મહેનત કરો. જો હું તમને કેટલાય ઉદાહરણો આપીશ, કદાચ એવું પણ બનશે કે આજનો મારો લેક્ચર છે ને એ ખાલી એટલું જ સમજાવવામાં જશે કે આ સ્ટ્રક્ચર શું કામ સ્ટેબલ રહેતું હોય છે. કારણ કે મારું મિશન છે ને બાયોકેમિસ્ટ્રીને બહુ ડિટેલમાં સમજાવવાનું છે. અને જેટલા પણ B ગ્રુપના સ્ટુડન્ટ્સ છે તો એ જે સમજીને આવ્યા છે એમાંય મારે બહુ મોટા ફેરફારો કરવાના છે. તો હવે આને તમે જો ચક્રીય રીતે જોવા જાઓ તો આ કંઈક આવું બને કે નહીં? આમ જુઓ તો એક મિનિટ, બરાબર. અહીંયા શું છે? આમ જુઓ, ચેક કરો તો એક મિનિટ. આ સપોઝ કે અત્યારે આપણે એવું વિચારીએ કે આ 1 નંબરનો કાર્બન છે, રાઈટ. 1 નંબરના કાર્બન સાથે શું જોડાયેલું છે? જુઓ તો H અને OH. થઈ ગયું, આટલું પતી ગયું. અચ્છા, આ કેટલા નંબરનો કાર્બન છે? 2 નંબરનો કાર્બન. અહીંયા શું છે તમારી પાસે? સપોઝ કે અત્યારે તો કે અહીંયા H છે, એક તો O સાથે જોડાયેલું છે. હવે અહીંયા શું આવશે? જુઓ તો એક મિનિટ. એટલે આ OH છે, આ H છે, આ HCOH છે, પછી અહીંયા પણ તમે જોશો તો આ HCOH છે અને અહીંયા CH2OH છે. તમને સમજાણું? હજી એકવાર ફરીથી મેં શું કર્યું કે આપણે પ્રોબેબિલિટી પર ગયા કે સપોઝ કે CHO ફ્રી નથી એવું સમજાવવા માટેની મહેનત કરું છું. પહેલા બરાબર સમજજો, રાઈટ. આ 2 લેક્ચર 3 લેક્ચર્સ તમારે એકદમ ધ્યાનથી આને સમજશો એકદમ શીરાની જેમ ગળે ઉતરી જશે. પણ શરૂઆતમાં થોડીક તમને વાર લાગશે, કારણ કે મારે એવું વિચારવું છે કે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ ભેગા થાય તો એ હેમી એસિટાલ એટલે અડધો એસિટાલ ગ્રુપ બનાવી શકે અથવા અડધો કીટાલ ગ્રુપ બનાવી શકે જો કીટોન હોય તો. તો મેં કહ્યું કે ભાઈ આના ઘરમાં મેં આલ્કોહોલ ઉમેરેલું નથી, ઓલરેડી એના ઘરમાં આલ્કોહોલ હતું, તો એ અંદરને અંદર જ પ્રક્રિયા કરીને આવું એક ચક્રીય સંયોજન બનાવી શકે ને. પણ પ્રશ્ન એવો છે કે આવું ચક્રીય સંયોજન સ્ટેબલ છે તો કે નથી.
કેમ નથી સ્ટેબલ? તો કે અહીંયા તમે જોશો ને તો આમ COC નો બંધકોણ જુઓ બહુ ટાઈટ છે. સંકરણ પ્રમાણે તમે જોવા જાઓ તો sp3 હોવું જોઈએ, બરાબર છે. અહીંયા પણ sp3 હોવું જોઈએ. અહીંયા ઓની પાછી લોન પેર તમને યાદ આવે તો VSEPR મુજબ બહુ ડિસ્ટર્બ કરે છે. ઇન શોર્ટ મારો તમને કહેવાનો મતલબ એવો છે કે એ આવા સ્વરૂપમાં જે છે એ બંધકોણ બની શકે નહીં. મગજમાં ઉતરો. અત્યારે તો હું તમને શેનું ઉદાહરણ આપું છું, હેક્ઝોઝનું આપું છું. તો આનો મતલબ તમને એવો સમજાઈ ગયેલો હશે કે ટ્રાયોઝ જે બંધારણ હશે, ટ્રાયોઝ બંધારણ એ કોઈ દિવસ ચક્રીય સ્વરૂપમાં હશે નહીં. એટલે તમારો જે ગ્લિસરાલ્ડીહાઇડ આપણે જે જોઈને આવ્યા હતા એ ગ્લિસરાલ્ડીહાઇડ જે છે એ તમને મુક્ત શૃંખલા સ્વરૂપમાં જોવા મળશે. એમાં CHO ખુલ્લો જ પડ્યો હશે. યાદ આવે તો હું તમને ફરીથી પાછું આ સ્ટ્રક્ચર દોરી દઉં છું કે આ CHO છે, આ HCOH છે, આ CH2OH છે, આ ગ્લિસરાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર હતું. તો હવે આને આ જોડાશે નહીં, કારણ કે જોડાવાથી જે ચક્ર બનાવે છે એ ચક્રની સ્ટેબિલિટી જ નથી. મગજમાં ઉતરો આપને. ટ્રાયોઝનો પ્રોબ્લેમ સોલ્વ થયો. એનો મતલબ એવો પણ પ્રોબ્લેમ સોલ્વ થયો ને કે 1 અને 2 વચ્ચે પણ આવું કોઈ પણ કોમ્બિનેશન પોસિબલ નથી. ચાલ ફાઇન. હવે હું તમને ધીમે ધીમે એવા કોમ્બિનેશન્સ તરફ લઈ જઈ રહ્યો છું. હવે સપોઝ કે તમે એવું પણ વિચારો કે હું તમને ફરીથી પાછું આ જ સ્ટ્રક્ચર પાછું આપું છું. જુઓ, આ C ડબલ બોન્ડો છે, આ H છે, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. ચેક કરજો બરાબર. અહીંયા H છે, આ OH છે, અહીંયા OH છે, આ H છે, અહીંયા પણ આ H અને OH છે, અને અહીંયા પણ આ H અને OH છે. રેડી? એકદમ બરાબર. આપણને ખબર છે કે આ ડેલ્ટા પ્લસ છે ને આ ડેલ્ટા માઇનસ છે. આપણે આની સ્થિતિ તો જોઈ લીધી. હવે આપણે એવું વિચારીએ કે આ ન જોડાઈ જાય એની સાથે, તો કે આપણે જોડીએ. એટલે તમને યાદ આવે તો હું એવું કહેવા માંગુ છું કે આનો H જે છે ને, આનો H એ આની સાથે જોડાઈ જશે ને આની સાથે સાયકલ બનાવશે. ઇન શોર્ટ હું ફરીથી બોલવા માંગુ છું કે તમારો આ જે પાઈ બંધ છે એ અહીંયા શિફ્ટ થયો, એટલે તમારો H જે છે એનું શિફ્ટિંગ અહીંયા થઈ જશે અને આ O જે છે એ ચક્રમાં બનાવશે. તો કંઈક તમને આવા દર્શન થશે ને. જુઓ તો એક મિનિટ, આ C છે, આ OH છે, આ H છે. અહીંયા બીજા નંબરમાં તો કાંઈ નહોતું થયું ને, એ તો HCOH જ હતું. પણ ત્રીજા નંબરમાં છે તમારું અહીંયા જે જોવા જાવ છો તો એ આની સાથે O થી જોડાઈ ગયું એક સાયકલ બનાવે છે. જુઓ, આ ચક્ર બનાવે છે, જેને આપણે હેમી એસિટાલ કમ્પાઉન્ડ્સમાં મારે બતાવવું હોય તો હું તમને સમજાવવા માંગુ છું. આ તો HCOH બરાબર હતો ને, 1 2 3 4, 1 2 3 4, આ 5. બાકી તો કોઈ જ ફેરફાર નથી આની અંદર. આ કેટલા નંબર ઉપર છે? 1. આ કેટલા નંબર ઉપર છે? 2. આ કેટલા? એટલે 1 અને 3 વચ્ચે શું બન્યું? સાયકલ બની. 1 અને 3 વચ્ચે ચક્ર બન્યું. જો 1 અને 3 વચ્ચેનું ચક્ર બતાવવું હોય તો હું કંઈક આવું આપી શકું ને. જુઓ તો એક મિનિટ. અને સપોઝ કે અત્યારે તમે એવું વિચારો કે આ 1 નંબરનો કાર્બન છે, તો અહીંયા શું છે એની પાસે? H, અને અહીંયા શું છે એની પાસે? OH. આ 2 નંબરનો છે ને, એમાં પણ શું છે? અહીંયા H. પછી અવકાશમાં તો પછી તમને બતાવું છું. હવે આ 3 નંબરથી શરૂ થયું છે, ચેક કરજો. રાઈટ? હવે બાકી તો બધું જેમ છે એમ જ પડ્યું હતું અહીંયા. રાઈટ? અહીંયા શું છે? HCOH છે, અહીંયા પણ શું છે? HCOH છે, અને અહીંયા પણ શું છે? CH2OH છે. અહીંયા તમે જે જોતા હતા ઉપર, આપણે જે સ્ટ્રક્ચર જોતા હતા એના કરતાં થોડોક બંધકોણ શું થયો છે? ખુલ્લો છે. સંકરણ તો પાછું sp3 છે, પણ તો હજી 90ની આજુબાજુમાં જ પહોંચ્યું છે. પ્લસ આના લોન પેર છે એ પણ ડિસ્ટર્બ કરશે. એટલે એનો મતલબ એવો થયો કે થઈ ગયો કે આ રીતે પણ જોડાણ પોસિબલ નથી, કારણ કે એમાં સ્ટેબિલિટી નથી. એના કરતાં તો એ ખુલ્લું રહેવાનું વધારે પસંદ કરશે. હું તમને આ ઉદાહરણ ગ્લુકોઝથી નથી સમજાવતો, બરાબર સમજો. હું તમને, મારે તો તમને એક જસ્ટ એક આઈડિયા એવો આપવો છે કે તમે કલ્પના કરો કે તમારી પાસે કાંઈક આવું સ્ટ્રક્ચર હોત કે જેમાં અહીંયા શું હોત? CHO 2 3. જો અહીંયા HCOH હોત, રાઈટ? અહીંયા પણ શું હોત? HCOH હોત, અને અહીંયા શું હોત? CH2OH હોત. કેટલા કાર્બન છે? 4. એટલે આ કોનું સ્ટ્રક્ચર થયું? ટેટ્રોઝનું સ્ટ્રક્ચર થયું. ટેટ્રોઝનું, બરાબર છે? તમને સમજાય છે? ટેટ્રોઝનું સ્ટ્રક્ચર આપણે અગાઉ ડિસ્કસ કરેલું હતું. હવે આ જે તમારું છે આલ્ડો ટેટ્રોઝ છે, યાદ આવે તો એના ઇરિથ્રોઝ ને થેરોઝ મેં એવા નામ આપ્યા હતા અગાઉ એક વખત. તો અહીંયા તો તમે જોડી તો નથી શકવાના, અહીંયા પણ નથી. એનો મતલબ કે ટેટ્રોઝ છે ને એનું પણ ચક્રીય બંધારણ શક્ય નથી. એટલે ટેટ્રોઝ કઈ સ્વરૂપમાં તમને જોવા મળશે? મુક્ત શૃંખલા સ્વરૂપમાં તમને જોવા મળશે. અહીંયા સુધી રેડી? એકદમ ક્લિયર? એકદમ બરાબર સમજાઈ ગયું આપને? યસ. હવે જુઓ, હવે હું ફરીથી પાછી મારી જર્ની પાછી આગળ વધારું.
તમને એવું લાગે છે કે હું ગ્લુકોઝથી સમજાવું છું. ડેફિનેટલી મારું મિશન ધીમે ધીમે ગ્લુકોઝ તરફ છે, પણ મારો પ્રશ્ન અત્યારે તમને એટલો સમજાવી દીધો છે કે ટ્રાયોઝ અને ટેટ્રોઝ છે ને એ કોઈ દિવસ ચક્રીય સ્વરૂપમાં હોતા નથી, એ મુક્ત શૃંખલા સ્વરૂપમાં જ હોય છે, કારણ કે ત્યાં એની સ્ટેબિલિટી વધારે છે. જો ચક્રીયમાં જાય તો એની સ્ટેબિલિટી ઘટી જાય છે. તો આપણે તો આવબાવનો નિયમ સમજીએ છીએ કે સ્ટેબલ તરફ જે છે એ આખું નેચર જે છે એ મૂવ થતું હોય છે. હવે આપણે મેઇન જગ્યા ઉપર આપણે આવીએ છીએ. હવે હું તમને લઈ જાઉં છું 5 અને 6 નંબરના કાર્બનના રેફરન્સમાં. બરાબર છે? 5 અને 6 ના રેફરન્સમાં હું તમને લઈ જાઉં છું. એકદમ બરાબર સમજજો. રાઈટ? ક્લિયર? એકદમ બરાબર. હવે જુઓ, હું તમને એક સ્ટ્રક્ચર ફરીથી બતાવું છું કે મારી પાસે અહીંયા C ડબલ બોન્ડો છે, આ H છે, આ 2 છે, આ HCOH છે, આ 3 છે, અહીંયા પણ તમે જોશો તો OHCH છે, અહીંયા પણ તમે જોશો તો અહીંયા HCOH છે, 1 2 3 4. આ 5 નંબરમાં આપણે અહીંયા પણ HCOH છે. અને હું અત્યારે તમને સ્ટાર્ટ તો હું ગ્લુકોઝથી જ કરાવીશ તમને, પણ તમને સમજાવવું જોઈએ કે ગ્લુકોઝ કેમ આવી રીતે સેટલ થતો નથી, કયા ફોર્મમાં સેટલ થતો નથી ને એની જ વાત મારે આની અંદર તમને બતાવી છે. ચાલો પાછી આપણે સ્ટોરી ચાલુ કરીએ. ઓકે, આપણને ખબર છે કે આ ફેલ ગયું હતું, અહીંયા ચક્ર, અહીંયા પણ ચક્ર ફેલ ગયું. હવે આપણે આ ચક્રમાં જવું છે. આ કેટલા નંબર ઉપર છે? 1 2 3 4. બરાબર છે? મારી શર્કરા હેક્ઝોસ છે, પણ હું અત્યારે લઈ જાઉં છું 4, 1 અને 4 વચ્ચે. એટલે એનો મતલબ એવો થઈ જશે ને કે આ પાઇપ બોન્ડ અહીંયા શિફ્ટિંગ થશે. રાઈટ? હવે તમારો આ H જે છે, આ H રાઈટ, એ આની સાથે જોડાશે. તો આ તમને કેવું દેખાશે? તમે જુઓ તો આ H છે, આ C છે, અહીંયા OH આવી ગયું છે. બરાબર છે? અહીંયા તો બધું બરાબર જ હતું ને, HCOH છે. અહીંયા શું છે તમે ચેક કરો તો આ OH અને H છે. અહીંયા પણ તમે ચેક કરી શકો છો કે આ HCOH છે. ફાઇન. અને સોરી, અહીંયા HC હવે શું થઈ જશે? આ તમારો અહીંયાથી શું થઈ ગયું? O થી જોડાઈ ગયું છે. ચેક કરી લેજો. બરાબર? કારણ કે તમારો H અહીંયા ઉપર જતો રહ્યો છે. અને બાકી અહીંયા પણ શું છે? તમારી પાસે HCOH છે અને અહીંયા શું છે? CH2OH છે. બરાબર? હવે તમે આને સાયકલ પ્રમાણે તમે જુઓ તો આની સાયકલ પ્રમાણે તમે જોવા જશો તો કંઈક હું ચક્ર બનાવું છું. જુઓ તો 1 મિનિટ. હવે 4 ને બદલે 5 ઉપર જતું રહ્યું છે. સપોઝ કે તમે અહીંયા એવું વિચારો કે આ 1 નંબર છે, આ કયો છે? નંબર 1. આ કયો છે? 2. આ કયો છે? 3 4 5 6. 6 ને હું સ્ટાઇલ બતાવું છું. જુઓ, આ 1 નંબરનું છે. હવે આ 2 નંબર બતાવું છું. 1 અને કોની વચ્ચે છે? તમારું ચક્ર કોની વચ્ચે છે? 1 અને 4 વચ્ચે. એટલે આ કયો નંબર છે? તમારો 4 નંબરનો કાર્બન છે. રાઈટ? 2 નંબરમાં શું છે? H અને OH. 3 નંબરમાં શું છે? OH અને H. 4 નંબરમાં શું છે? ચેક કરો તો 4 નંબરમાં શું છે? 4 નંબરમાં શું છે? HCOH છે ને. 4 નંબરમાં શું છે? તમારો H છે. અને 4 નંબર સાથે જોડાયેલો જે 5 નંબર તમે જે જોવા જાઓ છો અહીંયા આ જગ્યા ઉપર, તો ત્યાં શું આવશે? HOH અને CH2OH. તો શું આ સારું? અને પણ અપેક્ષા કરતા જે ઓલા તમારી પાસે 3 અને 4 કરતા થોડોક બંધકોણ શું થઈ ગયો છે? ખુલ્લો છે. મારી લેંગ્વેજમાં 72 ડિગ્રીની આજુબાજુમાં, આમ તો 108 ડિગ્રી સુધી ખુલી ગયેલો કહેવાય. કારણ કે આમ તમને 72 જોવા મળે, પણ આમ તો તમને 108 નો તમને બંધકોણ જોવા મળે. તો આવું એક સ્વરૂપ હોઈ શકે છે, પણ હજી એને જો ચાન્સ મળે તો એ ક્યાંક નવું વિચારી શકે છે. હવે હું તમને ફરીથી પાછી મારી ઓરિજિનલ ભૂમિકામાં લઈ જાઉં છું, જેના માટે મારે તમને સમજાવવાનું હતું કે સપોઝ કે મારી પાસે એક સ્ટ્રક્ચર છે, એ તમે જુઓ, 1 છે, 2 છે, 3 છે, અહીંયા પણ તમે જુઓ આ 4 છે અને અહીંયા 5. એટલે અમે તમને પેન્ટોસ શર્કરા બતાવી છે. કઈ શર્કરા બતાવી છે? ફરીથી તમે ચેક કરજો. પેન્ટોસ શર્કરા. તો પેન્ટોસ શર્કરામાં 1 2 3 4 અને 5 હશે, તો પેન્ટોસ ચોક્કસ આવા સ્વરૂપમાં જતું રહેશે. સમજાય છે તમને બરાબર? પેન્ટોસ જે છે એ તમને આવા પ્રકારના સંદર્ભમાં જતું રહેશે. હવે ઘણા લોકોને એવું થશે કે આવું થવાનું કારણ શું સર? તો તમે યાદ કરો વિષમ ચક્રીય સંયોજનો. વિષમ ચક્રીય સંયોજનોમાં તમને કદાચ ખબર હોય તો આપણી પાસે એક સ્ટ્રક્ચર હતું અને હતું ફ્યુરાન. આ કયું સ્ટ્રક્ચર હતું? ફ્યુરાન. વિષમ ચક્રીય સંયોજન છે, એરોમેટિક કમ્પાઉન્ડ છે, ખૂબ સરસ સ્ટેબિલિટી છે ફ્યુરાનની. રાઈટ? તો એ આવા જ સ્ટાઇલમાં જઈ શકે છે? તો કે આ જઈ શકે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે તમારી આ જે સ્ટ્રક્ચર જે છે ને એને, એટલે પેન્ટોસ જ્યારે આવા પ્રકારનું સ્ટ્રક્ચર ધારણ કરે ને તો એને આપણે શું કહેવામાં આવે છે? તો કે એને ફ્યુરેનોસ ટાઈપ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ફ્યુરેનોસ. એટલે ફ્યુરેનોસ સ્ટાઇલ થાય. તો કોણ આવું ફ્યુરેનોસ સ્ટ્રક્ચર
મોટા ભાગે તમને આપશે તો કે રિબોસ છે, ડીઓક્સી રિબોસ, ફ્રુક્ટોસ, એટલે આવા સ્ટ્રક્ચર કોણ આપવાનું છે ખબર છે ભવિષ્યમાં? ફ્રુક્ટોસ તમે જોવા જશો, રિબોસ છે, બરાબર છે, ડીઓક્સી રિબોસ, એ તો એક જ થયું ને, કારણ કે એમાં ખાલી ડી એટલે ઓક્સિજન કાઢી નાખ્યો છે. તો આ બધા લોકો આવું કંઈક ફ્યુરાન સ્ટાઇલનું સ્ટ્રક્ચર જે છે એ તમને આપશે. ક્લિયર? તમને સમજાય છે? રાઈટ? આપણે લાઈવલી નથી મળી શકતા, પણ હું મારી જેટલું પણ મારી તાકાત છે એ બધી તમને ટ્રાય કરી રહ્યો છું સમજાવવા માટે. બરાબર? હવે આપણી જે મેઇન જગ્યા જે છે ત્યાં આપણે ફરીથી પાછા ફરીએ. હજી કોઈ હવે આપણે પાછા આ તો પેન્ટો સુધી તો પહોંચી ગયા. હવે આપણે એક્ઝેક્ટલી ગ્લુકોઝમાં જવું છે. તો તમે જોઈ શકશો કે મારી પાસે C ડબલ બોન્ડ OH છે, આ બીજો છે, એમાં પણ તમે જોશો તો HCOH છે, આ ત્રીજો છે, એમાં શું છે? OH અને CH છે, 1 2 3 આ 4 છે, પછી હવે આવે છે આ 5 છે, રાઈટ, અને આ 6 છે. ચાલો રેડી? તમે નંબરિંગ બધું જ ખબર છે તમને. હવે આપણે ખબર છે કે આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, તમારો કાર્બોનિલ સમૂહ છે, બાજુમાં જ આલ્કોહોલ સમૂહ છે, તો એને કીટોલ અથવા આલ્ડોલ સંઘનન બની શકે, અડધું હેમી એસિટાલ હેમી કીટાલ બનાવી શકે એવું છે. આપણે આ પ્રોબેબિલિટી જોઈ ગયા હતા, સ્ટેબલ નથી. આ પ્રોબેબિલિટી પણ જોઈ ગયા, સ્ટેબલ નથી. આ પ્રોબેબિલિટી પણ જોઈ ગયા, રાઈટ? એ થોડીક સ્ટેબલ થઈ શકે છે, પણ હજી આને જો આ પ્રોબેબિલિટી મળે તો આનાથી પણ વધારે સ્ટેબલ થઈ શકે છે. તો મારો પ્રશ્ન તમને એવો છે કે આ પાયબંધ અહીંયા શિફ્ટ થશે અને આ H અહીંયા આવી જશે, એટલે આ C અને આની વચ્ચે જો આપણે આવું જોવા જઈએ તો કંઈક આવું તમને દેખાશે ને. જો આ H આવી ગયો, હા, અહીંયા તો કાંઈ હતું જ નહીં, બરાબર છે? અહીંયા પણ આપ જોઈ શકો છો. અચ્છા, અહીંયા પણ આપ જોશો તો HCOH જ છે, અહીંયા પણ આપ જોશો તો HC, હા, હવે અહીંયા O ની અહીંયા સાયકલ બની ગઈ છે, અને આ CH2OH છે. અચ્છા, આ તમે જુઓ અહીંયા O સાથે જોડાઈ ગયેલો છે. કેટલા નંબર સાથે જુઓ તો એક મિનિટ ફરીથી, 1 2 3 4 5 6, 1 અને 5 ઓક્સિજનથી કનેક્ટ થઈ ગયેલા છે. જોયા તમે? 1 અને 5 ઓક્સિજનથી કનેક્ટ થયેલા છે. તો હવે આવી સાયકલ બને કે કેમ? તો કે હું તમને જો ફરીથી પાછું એક વિષમ ચક્રીય સંયોજનોનું એક બહુ સરસ ઉદાહરણ તમારી આગળ શેર કરવા માંગુ છું. અને આ જે સ્ટ્રક્ચર તમે જે જુઓ છો એ છે પાયરાન. પાયરાન બહુ સ્ટેબલ કમ્પાઉન્ડ છે, વિષમ ચક્રીય છે, ધ્યાન રાખજો, કારણ કે એમાં O વચ્ચે આવી ગયેલો છે. યુકેલના નિયમનું મસ્ત પાલન કરે છે. પ્લસ કેવો છે? એરોમેટિક કમ્પાઉન્ડ થઈ ગયેલો છે, હાઈલી સ્ટેબલ છે. કારણ શું છે? તમે અહીંયા નંબરિંગ જુઓ તો અહીંયા કાર્બન છે ને, 1 2 3 4 5, એટલે 1 અને 5 ની વચ્ચે O આવે. જો આવું ખુલી જતું હોય સ્ટ્રક્ચર તો બંધ કોણ વધારે સરસ રીતે એને, ટૂંકમાં મારો પ્રશ્ન એવો છે, બોન્ડ એંગલને સ્ટ્રેસ નથી પડતો, એને તાણ નથી મળતું, ઉલટાનું એ વધારે ફ્રી ફોર્મમાં રહી શકે છે. તો એનો મતલબ એવો થઈ ગયો ને કે જો આ સ્ટ્રક્ચરને, જો હું આ સ્ટ્રક્ચર જોજો, બરાબર જે કરજો, હું આ સ્ટાઇલ એટલે આને આમ થોડુંક આમ આડો કરી નાખ્યો છું, રેડી? આ તમે જો આ સ્ટ્રક્ચર દોરું છું, આ કેટલા નંબરનો કાર્બન છે? 1 નંબરનો. અચ્છા, 1 નંબર ઉપર શું છે તો કે H અને OH. અહીંયા 2 નંબર ઉપર શું છે તો કે H અને OH. આ 3 નંબર ઉપર શું છે? OH અને H. આ 4 નંબર ઉપર શું છે? H અને OH. આ 5 નંબર ઉપર આવી ગયા છો તમે, 5 નંબર ઉપર આવી ગયેલા છો. તો અહીંયા CH2OH છે અને અહીંયા શું છે? H છે. નંબર ચેક કરી લો, 1 2 3 4 5 6. તો આ જે ગોઠવણી થઈ ને એ બહુ સરસ રીતે ગોઠવાઈ રહ્યું છે. અને એમાં પાછો આલ્ડીહાઇડ સમૂહ નથી. જુઓ, હવે મુક્ત સ્વરૂપમાં નથી, એ કીટાલ ફોર્મમાં અથવા આલ્ડોલ ફોર્મની અંદર કન્વર્ટ થઈ ગયેલો છે. એટલે આપણે વાત શરૂઆત જ કરી હતી ને કે આ ચક્રીય હેમી એસિટાલ ફોર્મમાં ઘૂસી ગયેલો છે. અને આ સ્ટેબિલિટી બહુ સારી છે, આ પ્રકારના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી બહુ સારી હોય છે. અને એને કારણે આમ તમે જો કે બંધકોણ તમે જુઓ તો આમ મારી લેંગ્વેજમાં તો 120 ઉપર જતું રહ્યું છે. 109-28 ને બદલે પણ એને વધારે સરસ રીતે ઓપન સ્પેસ મળે છે ને અવકાશી અથડામણો એકદમ ઓછી થઈ જાય છે. તો આ જે સ્ટ્રક્ચર થયું ને એ સ્ટ્રક્ચર કયા સ્ટાઇલનું કહેવાય તો કે આ સ્ટ્રક્ચર હંમેશા તમે જોશો તો ફ્યુરેનોઝ સ્ટાઇલ થઈ કે પાયરેનો સ્ટાઇલ થઈ તો કે આ જે છે ને પાયરેનોઝ સ્ટાઇલ છે. હવે પાયરેનો સ્ટાઇલની અંદર કોણ હોઈ શકે તો કે એમાં તમારો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, બરાબર છે, એ બધા આ સ્ટાઇલથી જે છે એ ગોઠવાઈ શકે. એટલે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કયા સ્વરૂપમાં છે? પાયરેનો સ્ટાઇલમાં છે, કે પાયરાન ઉપરથી એનું નામ પડેલું છે.
મેં તમને એક સાવ હાવર્થ નામના વૈજ્ઞાનિકે આવું બધું 1925માં કરેલું હતું. સમજાય છે તમને બરાબર? તો હજી આપણો પ્રોબ્લેમ તો સોલ્વ નથી થયો કે આરડીએટ ફ્રી છે એનું શું કરવાનું આ તે, પણ આ તો એક જસ્ટ એક આપણે એક ઇમેજિન કર્યું. ટૂંકમાં ઇન નટશેલ તમે એકદમ આપણે ઉપસહાર એનો શું થયો કે બધા જ મોનોસેકેરાઇડ્સ એટલે કેવા પેન્ટોઝ અને હેક્ઝોઝ એ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે હંમેશા પાયરેનોસ ફોર્મમાં જ પડ્યા હોય. એમને પડ્યા હોય ને મુક્ત અવસ્થાનો મતલબ શું, એમાં કંઈ કરવાનું નહીં. સપોઝ કે તમે ગ્લુકોઝનો પાવડર લઈ આવો ને, પાવડર સોલિડ ફોર્મ, તો એ આવું જ પડેલું હશે એમાં. પણ જ્યારે તમે સપોઝ કે કમ્બાઇન્ડ સ્ટેટમાં તમે જોવા જાઓ, ફ્રી સ્ટેટ નહીં પણ જ્યારે આમ એકબીજા જોડાઈ જાય ત્યારે રિબોસ છે, 2-ડીઓક્સી રિબોસ છે, ફ્રુક્ટોઝ છે, એ બધા ફ્યુરેનોસ ફોર્મમાં જોવા મળે. અને મેં તમને અગાઉ કીધું છે કે ટ્રાયોઝ અને ટેટ્રોસ તો ઓપન ચેન જ હશે, એ કોઈ દિવસ આવા ચક્ર બનાવી શકતા હોતા નથી. તો આજે મેં તમને અહીંયા સુધી સમજાવેલું છે, રાઈટ? આવતા લેક્ચરમાં પાછા મળશું અને હવે આપણું જે સસ્પેન્સ છે ધીમે ધીમે એ તરફ પણ આપણે આગળ વધવાની મહેનત કરશું. થેન્ક યુ.